નમસ્કાર, ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે। હું છું તમારી સાથે મુહિબ। દલિત સંઘર્ષ સંમેલનનું આયોજન આજે ઉનાકાંડને જ્યારે 8 વર્ષ પૂરા થયા ત્યારે કરવામાં આવ્યું હતું ગીર ગઢડા ખાતે। ત્યારે આ સંમેલન હતું તેમનો જિગ્નેશ મેવાણી કે જે વડગામના ધારાસભ્ય છે તેમને પણ સંબોધિત કર્યો હતું। શું કહેશો જિગ્નેશભાઈ, આ સંમેલનથી શું નિષ્કર્ષ નીકળ્યો? ગુજરાતના કે દેશના દરેક નાગરિકનો ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર છે। આ અધિકાર છીનવી ઉનાની બજારમાં પોલીસ ચોકીની સામે જે પ્રમાણે બાલુભાઈ સરવૈયા અને એમના દીકરાઓની ઉપર અત્યાચાર ગુજારવામાં આવેલો એ વિડીયો સમગ્ર ગુજરાત દેશ અને દુનિયાએ જોયો। એ વખતે દેશના પ્રધાનમંત્રીએ એવું નિવેદન આપેલું કે ભાઈ મારના હે તો મુझे મારો, મેરે દલિત ભાઈઓ કો મત મારો। આવી નાટકીય શૈલીમાં એમણે વાત કરી, દલિતો માટે ઠાલી ઠાલી લાગણી તો બતાવી, પણ એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉનાના પીડિતોને મળીને જે વચન આપેલા કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તમારો કેસ ચાલશે, સરકારી નોકરી આપીશું, ખેતીની જમીન ફાળવીશું, આમાંના એક પણ વચનનું પાલન નહીં કરી એ કેટલા જુઠ્ઠા અને દલિત વિરોધી છે એનો સરકારે પરિચય કરાયો છે। આના કારણે સમાજમાં આજે પણ રોષ અને આક્રોશ છે। આજે ફક્ત ઉનાકાંડના નહીં, ઉનાકાંડની સાથોસાથ અત્યાચાર અન્યાયનો ભોગ બનેલા અન્ય પીડિત પરિવારો પણ હતા અને બધા જ પીડિત પરિવારોએ એમના માટે લડનારા ભીમ સૈનિકોએ, આંબેડકરવાદીઓએ એક સૂરે સંકલ્પ કર્યો છે કે આવનારા દિવસોમાં જો ન્યાય નહીં મળે, સરકારે આપેલા વચનોનું પાલન નહીં થાય તો ચલો ગાંધીનગરનો કોલ આપી ત્યાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, પણ આત્મસન્માનની લડાઈમાં કોઈ સમાધાન નહીં થાય। થેન્ક યુ સો મચ।